સહિતં નમામિ ભવં ભવાની સહિતં નમામિ મંદારમાલાય કલિકાલકાલાય કપાલમાલાય કિતકંદરાય દિવ્યાંબરાય દિગંબરાય નમઃ શિવાય ચ નમઃ શિવાય અખંડાનંદબોધાય શોકસંતાપહારિણીં સચિદાનંદરૂપાય શંકરાય નમો નમઃ શંકરાય નમો નમઃ મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજ મંગલમ પાર્વતીનાથાય સર્વમંગલાય તનો હરિ બાપ પીણા પાણી ગુરુજટીઓ અમારા મહા આ તો અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારી કથા જીવ અને શિવની એકતાનો સેતુબંધ આત્માથી પરમાત્માની પહોંચવાની એક પગદંડી અને મેં પ્રથમ દિવસે જ કીધું હતું આ કથા રામેશ્વર ધામમાંથી આવી છે માટે સેતુબંધની કથા છે જીવ અને શિવની એકતા માટે આ કથા છે અને એટલે તો આપણે 30 દિવસ સુધી લિંગાષ્ટકનો એક એક કાકરો નાખીને આ સેતુબંધનું નિર્માણ કરવું છે એક એક કાકરો નાખીને કારણ કે લિંગાષ્ટક લિંગમ પુણ્યે પઠે શિવ સન્નિધો શિવલોકમાનો શિવેર સહમોદતે જે જીવલિંગની આગળ આ પાઠ કરે છે એ જીવ મહાદેવની હારે એ જીવનો વાસ થાય છે શિવ સહમોદતે મહાદેવની હારે જીવ રહે છે એટલે આપણે રોજ એક એક કાકરો નાખીએ છીએ અને આ સેતુબંધનું નિર્માણ થાય છે અને બાપ એટલો મજબૂત આ સેતુબંધ કરવો છે કે આ જીવ શિવ સુધી પહોંચે એટલા માટે મહાદેવની કથા સેતુબંધની કથા છે મહાદેવની કથા મહિમાવંત છે શુદ્ધ પુરાણીએ તો એમ કીધું કે જે અતૃપ્ત મન છે અતૃપ્ત જેને તૃપ્તિ નથી થતી એવા જીવ માટે જો કોઈ મીઠી વીરડી હોય તો મારા મહાદેવની કથા છે ભગવાન આશુતોષની કથા છે અતૃપ્ત મન કારણ કે મહાદેવની કથા સાંભળ્યા પછી જીવન તૃપ્ત બની જાય મનમાં તૃપ્તિ પડી જાય એનું કારણ એ છે કે વ્યાસ મુનિએ બધા પુરાણો તો વેચ્યા છે પણ આ શિવ મહાપુરાણ ગ્રંથ એવો રચ્યો છે કે આ જીવની મનની અંદર કોઈ પ્રશ્ન ન ઉદ્ભવે પછી બધા જ પ્રશ્નોનું સમાધાન થઈ જાય એવા ગ્રંથની રચના થઈ છે અને એવો ગ્રંથ હોય તો મારા મહાદેવની કથા છે ચિત્તનું સમાધાન થાય અને ચિત્તનું સમાધાન થાય એટલે સમાધિ સ્થિતિ શાંતિની સ્થિતિ છે માણસની દોડતું મન અટકી જાય બસ અને શિવનામ રૂપિયા ખીલો ખોડ્યો છે મનને બાંધીને બેઠા છે ત્રિહિડી તો બાંધ્યું જ છે આ વાડામાંથી નીકળવા ક્યાં દેવા કોઈને જેથી કરીને મન જ્યાં ત્યાં ભટકે નહીં આ જીવના કલ્યાણ માટે બાપ આ કથાનું આયોજન થયું છે અને અમે મહાદેવની કથા એટલે કલ્યાણની કથા જ કહેવાય કારણ કે શિવનો સીધો અર્થ થાય કલ્યાણ
મહાદેવના નામનો સીધો અર્થ થાય કલ્યાણ. શુદ્ધ પુરાણી શૌનક આદિ ઋષિઓને કહે છે અને આપણે અવતારોની કથા કહી રહ્યા છે. મહાદેવના ઘણા અવતારોની કથાનું વર્ણન કર્યું છે અને હજુ પણ અવતારોની કથાનું આપણે વર્ણન કરશું. પણ વચ્ચે વચ્ચે શુદ્ધ પુરાણીને શૌનક આદિ ઋષિઓએ પૂછ્યું છે કે અવતારોની કથા તો કહેશો, પણ એની પૂર્વે અમારે જ્યોતિર્લિંગોની કથા છે ને સાંભળવાની બહુ ઈચ્છા થઈ છે, માટે અમને જ્યોતિર્લિંગોની કથા સંભળાવો. અવતારોની કથા કેવી છે, પણ એની પૂર્વે જ્યોતિર્લિંગોની કથા કેવી છે. કૃપા કરી જ્યોતિર્લિંગોનો મહિમા અને જ્યોતિર્લિંગોના પ્રાગટ્યની કથા શ્રવણ કરવાની ઈચ્છા શુદ્ધ પુરાણીજીએ કરી છે, શૌનક આદિ ઋષિઓએ કરી છે. શુદ્ધ પુરાણી કહે છે, ઋષિઓ તમને ધન્ય છે, જેથી કરીને તમે આ સુંદર કથા પૂછી છે. કારણ કે જ્યોતિર્લિંગોની કથા એ અંધકારમાં ઉજાસ આપનારી કથા છે ને, મહાદેવની જ્યોતિર્લિંગોની કથા છે. ધન્ય છે તમે આવો સુંદર પ્રશ્ન પૂછ્યો છે. શુદ્ધ પુરાણી શૌનક આદિ ઋષિઓને કહે છે કે ઋષિઓ, જે મેં મારા ગુરુ પાસેથી સાંભળ્યું છે ને એ તમારી આગળ હું વર્ણન કરું છું. અંતે આ મહાદેવની કથા છે એ ગુરુમુખી વાણી છે અને ગુરુમુખી વાણીનો જ મહિમા છે. આ કથા ઘણા વક્તાઓએ આ કથાને ગાય છે, પણ મૂળમાં જાઓ ને તો મહાદેવના મુખેથી કહેવાયેલી આખી વાણી છે. મૂળમાં તમે જઈ અને તપાસો તો ભગવાન શિવે સ્વયં આ કથાને કહી છે. મહાદેવ રુદ્ર સ્વયં દેવીને કહે છે. ભગવાન શિવનું સ્વરૂપ જ એવું છે. મહાદેવ પૂર્વે એક દિવસની કથા કરી છે. મહાદેવ સાકાર છે, મહાદેવ નિરાકાર છે. ભગવાન શિવ સકલ સાકાર પણ નિરંજન નિર્ગુણ નિરાકાર પણ આ ભગવાન શિવ છે. એટલે ભગવાનના શિવના રૂપમાં ક્યાંય ભ્રાંતિ ન કરવી, મગજની અંદર ભ્રમ ઉત્પન્ન ન કરવો. ઘણા બધી સંપ્રદાયોની અંદર એવી ચર્ચાઓ થાય છે કે શિવે નોખો અને શંકરે નોખો. ચર્ચા કરે છે, ઘણા બધી માણસો કરે છે. શિવે અલગ છે, શંકરે અલગ છે. હા, મહાદેવ સકલ સાકાર પણ છે, નિર્ગુણ નિરાકાર પણ છે. ભગવાન સકલ સાકાર રૂપ છે, ભગવાન રુદ્ર છે, ભગવાન શંકર છે, પણ નિર્ગુણ નિરાકાર મારો મહાદેવ છે. પણ એમાં અલગ કાંઈ નથી. તમે એક હોનાની લગણી લઈને પછી એમાંથી કડી ઘડાવો, વેઢલા ઘડાવો, દોરો ઘડાવો, પણ અંતે તો એમનું એમ ને રૂપ જુજવા છે. ભગવાન સકલ સાકાર રૂપ મૂળમાં તો નિર્ગુણ નિરાકાર. તમે હોનાના બિસ્કિટ લઈને પછી એમાંથી ઘરેણા વિધવિધ જાતના બને, અને ઘરેણા બને એટલે નામ અલગ અલગ થાય, પણ મૂળમાં જવું તો એ હોનું જ છે ને, તો બીજું કાંઈ છે. માટે બાપ હોનામાં ભેદ જોવો નહીં તમારે ક્યાંય. અંતે એમનું એમ છે, હોનું હોનું છે. શિવ નામ કલ્યાણ કરનારું છે, માટે શિવ નામને પકડી રાખવું. એક નામ ને રટા કરો, શિવ નામ ને જપા કરો. એક નામ ને રટા કરો, શિવ નામ ને જપા કરો. એક નામ ને રટા કરો, શિવ નામ ને જપા કરો.
એક નામની રચના તમે રચના કરો બસ રાત દિન એક નામની રચના તમે રચના કરો રચના તમે રચના કરો જય હો વાત એ છે શિવ નામનો આશ્રય કરી અને આ નામનો જે જાપ કરવો છે ને એ પૂર્ણ શ્રદ્ધા સાથે પૂર્ણ વિશ્વાસ સાથે અને હું તો ત્યાં સુધી કહું છું જે જીવ શિવ નામનો આશ્રય કરી લે છે એને જ્યાં ત્યાં હાથ ફેલાવવો જ ન પડે કારણ કે આ જગતમાં શિવ જેવું કોઈ ઓઢર દાની જેવું નથી અને દરેકને મારી એ પણ પ્રાર્થના છે કે જીવનમાં કોઈ દુઃખ આવે તો જ્યાં ત્યાં ગાવા નહીં જ્યાં ત્યાં દુઃખ થવાથી આપણી હાંસી કરે જગત અંતરની વાતો તો કોક વેધુને કહેવાય બધાને ન કહેવાય અંતરની વાતો હોય જીવનની વાતો હોય કોઈ માણસની આગળ આપણે વાત કરીએ નહીં માણસ આપણું દુઃખ હરી લે એવા માણસની આગળ વાત કરો તો પણ જીવનમાં દુઃખ આવે ને તમે બજારમાં ચોટે જ્યાં ત્યાં ચોક મને આ તકલીફ છે મારે હમણાં આમ છે જગત હાંસી કરશે અંતરની વાતો કોક વેધુને કહેવાય ચોરે ન ચિતરાય ચિત્તની વાતો શંકરદાસ નામના કવિએ લખ્યો છે અને હું તો એમ કહું કે જગતમાં ક્યાંય કહેવાનું ઠેકાણું ન હોય પણ બાપ જીવનમાં કઈ દુઃખ આવે આપત્તિ આવે તકલીફ પડે તો શિવ નામનો આશ્રય કરી મહાદેવના મંદિરે જઈ અને મહાદેવની આગળ આ દુઃખ વર્ણવી બે આહુડા પાડી દેજો ઘટ ભીતર જોયા કરો અપવીતી કહી રોયા કરો ઘટ ભીતર જોયા કરો અપવીતી કહી રોયા કરો ઘટ ભીતર જોયા કરો અપવીતી કહી રોયા કરો શિવરૂપની જાગી કરો એ રૂપને નિર્ધાર કરો શિવરૂપની જાગી કરો એ રૂપને નિર્ધાર કરો એક નામને રચા કરો શિવ નામને જપા કરો એક નામને રચા કરો શિવ નામને જપા કરો મહાદેવ ભગવાન શિવ નિરંજન નિરાકાર છે ભગવાન શિવ સગુણ સાકાર પણ છે નિરંજન નિરાકાર તમે આકાર બિંદુ સાકાર કરો નિરંજન નિરાકાર તમે આકાર બિંદુ સાકાર કરો સમરણ સદા
આગળ પાછળ ના જોયા કરો સ્મરણ સદા શિવનો કરો આગળ પાછળ ના જોયા કરો એક નામને રટા કરો શિવ નામને જપા કરો એક નામને રટા કરો શિવનામને જપા કરો કરો મહાદેવ નિરાકાર નિરંજન છે. પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ નિરાકાર સ્વરૂપને ઓળખવું અમારા માટે અશક્ય બને છે. માટે હે પ્રભુ સાકાર બિંદુ નિરાકાર બિંદુ છે એ સાકારમાં કહેવાનું તાત્પર્ય એ છે પ્રભુ મારા જ્ઞાન ગમ્ય તમારા રૂપને હું નિરખી શકું એવા સ્વરૂપમાં તમારું રૂપને હું જોઈ શકું એવા સ્વરૂપમાં હે મહાદેવ કૃપા કરો મને દર્શન આપો. અને ઘણા જેમ કે નિરાકાર સિવાય વાત નહીં એવા નિરાકારનું ભજન કરવું અઘરું પડે છે. તારે કાંઈ ને કંઈ તારા માનસપટ ઉપર કોઈ ને કોઈ મૂર્તિને તો બેસાડવી પડે. નિરાકારનું ભજન કેમ થઈ શકે મારા વાલા? પ્રથમ પાયો તો સાકારથી શરૂઆત થાય. તમારે કોઈ ને કોઈ મૂર્તિની મનમાં કલ્પના તો તમારે કાંઈ કોઈની યાદ તો કલ્પના તો કરવી પડે ને. ચાહે તો ગુરુ પણ ગુરુની મૂર્તિને તો બેસાડવી પડે કે ન બેસાડવી પડે. કારણ કે આકાર નથી એનો પાર નથી એનો વિચાર સિદ્ધને કરો જે આકાર નથી એનો વિચાર સિદ્ધને કરો અવગુણ મારા ન જોયા કરો મારા દોષને શિવ માફ કરો. અવગુણ મારા જોયા કરો મારા દોષને શિવ માફ કરો. આ વાત શિવ અને ધરો અસુજીવનો ઉદ્ધાર કરો. આ વાત શિવ આને ધરો અસુજીવનો ઉદ્ધાર કરો. એક વાતને યા કરો એક નામને જપા કરો શિવ નામને રખા. આખી એમનું એમ છે. નામ જુજવા શંકર કહું રુદ્ર કહું મહાદેવ કહું શિવ કહું પણ વાત એટલું ધ્યાન રાખજો કે મૂળમાં એ હોનું છે ભગવાન શિવ. કહેવાનું તાત્પર્ય છે એમાં ભેદ બુદ્ધિ ન કરવી.
દ્વૈત ભાવ છે ને આ મનને ચલિત કરી દે, ભ્રમિત કરી દે. આ સાચું કે આ સાચું, આ ખોટું કે આ સાચું, મનને ભ્રમિત કરે. મનની અંદર ક્યારેય ભ્રમણા પેદા ન થાય એવું કાર્ય જ ન કરવું. મનમાં ભ્રમ પેદા ન થવો જોઈએ. આ દેવ હાચા, આ દેવ ખોટા, આ દેવ હાચા, એ બધાયમાં મારો મહાદેવ બિરાજે. જગત ભરમાં શિવ તત્વ સિવાય જગતમાં ક્યાંય છે નહીં. માટે ભ્રમ પેદા ન કરવો, ભજન મહાદેવનું કરવું. અને મેં વચ્ચે વાત કરી કે સીધી બસ છે. જીવને શિવ સુધી પહોંચવાનું વાહન કોઈ હોય તો ભગવાન શિવનું નામ સ્મરણ. પછી બીજી બસો પણ બધી જાય. હું એમ નથી કેતો ગમે એ નામ જપો તો પહોંચશો ત્યાં, પણ બીજી વાયા થઈને જાય, ફેર એટલો સાસીથી જાય. માટે શિવ નામનો જાપ જપતો રહો. મનની અંદર ભ્રાંતિ પેદા થાય ને એવું કોઈ કાર્ય ન કરવું. આજકાલ છે ને માણસને દેખાવ બહુ વધી ગયા, આ બધું વધતું જાય. સનાતન ધર્મીઓ છે તો મારું કહેવું છે કે મારું ગમે સનાતનના જેટલા અંશો છે આ જગતની અંદર, જેટલા સંપ્રદાયો હાલે બધા સનાતનના છે, એના સામે ના નહીં. અને ગમે એ સંપ્રદાયની અંદર જાઓ તો અંતે દર્શન તો દીવાના જ કરો છો, બીજું કાંઈ જ્યોતના દર્શન કરો છો. ગમે એ હોય. પણ હવે એક ક્રેઝ એવો હોય તો એક જો એટલે જોડિયા પાઠ ને એનાથી કે 4 જુગના એનાથી કે 33 એલા તું હું કામ. આ તારે મનને કેટલું તું ભ્રમિત કરી. આમાં પ્રભુ બિરાજે, આમાં એમાં એકનો જ મહિમા છે બસ. પછી આ તો બધાય આપણા ગોળ છે. એક જ ઘરમાં હામટા પ્રકાશ ને આવી જોઈતું હોય તો આ જગત ભગત દરેકનું મન ભ્રમિત થાય કે આ જોઈતમાં પરમાત્મા છે કે આમાં છે કે આમાં છે. આ ભ્રમને ટાળવા માટે તો આ બધું છે ને આમાં ભ્રમ ઉભા કરે. આમાં હામટામાં કઈ સારું નથી. એકને પકડી રાખો. અને વાતે ઈ કરું કે એનું દર્શન કરતા કરતા અહીં અંદર એક જ્યોતિ બિરાજે, એનું દર્શન કરવાનું છે. અહીં અંદર હામટીય જ્યોતિઓ છે. આ શરીરમાં કેટલા જીવ રહે, કેટલા આત્મા રહે, એક અંશામાં રહે. એના વિભાજન ન હોય. 33 32 35 કાંઈ એવું કાંઈ હોય જ નહીં. આત્મજ્યોતિ એક. અને એ બાર જે જ્યોતિ છે એનું દર્શન કરતા કરતા આત્મ જ્યોતિ જાગી જાય એટલે બસ થયું, ખતમ, પૂરું. આમથી ભ્રમણાઓ ઉત્પન્ન, મન ભ્રમિત થાય. એટલે મારે તો એ કેવું છે કે આ શિવ ને શંકરમાં કે ભેદ ન રાખવો. વસ્તુ તો એકની એક છે. આયું આવું તમે મને ઓળખો છો, શિવ કથાકર મહાદેવગીરી બાપુ. કોઈ મને વિધિત રીતે કોઈ એમ ઓળખે કે ભાઈ સિદ્ધેશ્વર મહાદેવના પૂજારી પ્રેમગર બાપુના છે, ભાઈ છે. કોઈ માધુપુર આવે તેમ કે રામેશ્વર સિલેક્શન વાળા બાપુ દુકાન વાળા છે, એમ મને કહે છે. વિશેષ કે મને બીજી રીતે ઓળખે છે, પણ અંતે તો એકનો એક કે બીજું કાંઈ નામ રૂપ જુજવા છે. આ બધા આવું પરમ તત્વનું છે, મૂળનું મૂળ, અંતે શિવ તત્વ છે. બાકી નામ રૂપ જુજવા છે. માટે મનની અંદર એવી ભ્રમણાઓ ઉત્પન્ન કદાપી ન થવા દેવી. અને કોઈ એમ સાબિત કરવા માંગે ને કે આવું સાબિત કરી દઉં, શંકરે નોખો શિવ, હા ભાઈ તું કે રેડી, પણ મારા માટે એક છે.
કારણ કે પહેલી વસ્તુ મેં એ કીધું છે કે મહાદેવનો ભક્ત હોય ને એને ક્યારેય વિવાદ ન કરવો, સંવાદ કરવો. ભગવાન શિવના ભક્તોએ સંવાદ કરવો, વિવાદમાં ક્યાંય ઉતરવું જ નહીં, કોઈ બી વિવાદ કરવો નહીં. કારણ કે આ વિવાદ કરીને લય હું લેવું, હું પ્રાપ્ત કરી લેવું જગતમાં વિવાદો સર્જીને? પરમ તત્વ આ જગતમાં હોય તો એકનું એક છે. અને મહાદેવનો ભક્ત હોય ને એ તો પરમ તત્વ ગમે ત્યાં જાય એને એ શિવ તત્વ અહીંયા દેખાય. કારણ કે જગતમાં શિવ અને શક્તિ સિવાય જગતમાં કાંઈ છે નહીં. બહુ ધ્યાન રાખજો. મૂળ પાયો હોય આ જગતનો તો ભગવાન શિવ અને શક્તિ છે. ત્યાંથી આ જગતનું સર્જન થાય. પછી ભગવાન વિષ્ણુ, નારાયણ, જે કાંઈ કયો, જે કાંઈ મૂળમાં હોય તો પ્રકૃતિને પુરુષ ને પ્રકૃતિને પુરુષ સિવાય આ જગતમાં કાંઈ છે નહીં. માટે જીવે બહુ ભ્રમણામાં ન દોડવું, મૂળનું ભજન કરવું. એના વિના જગત હાલે નહીં. એ તત્વ સિવાય આવા જગતમાં કઈ ટકે જ નહીં. એ તત્વ ન હોય તો પછી હું તમને બહુ સીધી સાદી ભાષામાં કહું તો આ બધું આપણે સરળ ભાષામાં, આપણી કથા સરળ ભાષામાં જ આવી તરત સમજાય. તમે કોઈ પણ દેવળના મંદિર ઉપર ગમે એ કલરની ધજા જો પણ પૂંછડી થોડી જરાક ચોંટાડે, આ શિવ તત્વ છે. એક જરીક વ્હાઈટ પૂંછડી સફેદ કલરની ચોંટાડે, આ શિવ તત્વ છે. અને જ્યાં પરમ શિવ તત્વ હોય, આખી ધજા સફેદ હોય તો ત્યાં લાલ ચોંટાડવી પડે, આ શક્તિ તત્વ. આના વિના જગતમાં બીજું કાંઈ છે નહીં. માટે બહુ ગોળ કે ક્યાંય પડવું નહીં, ભ્રમમાં ન પડવું. સચરાચર જગતમાં જ્યાં જાઓ ને ત્યાં અણુએ અણુમાં ભગવાન શિવ છે, શક્તિ છે. ખેર કથા તો શુદ્ધ પુરાણીને જ્યોતિર્લિંગોની કથા પૂછી છે. જ્યોતિર્લિંગોની કથા જીવન કલ્યાણ કરનારી કથા છે. પુરાણી શૌનક આદિ ઋષિઓને કહે છે, ઋષિઓ તમને ધન્ય છે જેથી કરીને તમે આવી સુંદર કથાને પૂછી છે. લિંગોની કથા પૂછી. ખરેખર તો આ જગતમાં લિંગોની કથા કોઈ કહેવાને માટે સમર્થ નથી. કારણ કે આ જગતમાં લિંગોની સંખ્યા જ એટલી બધી છે કે પૂર્ણપણે આ લિંગોની કથાને કોઈ જગતમાં વર્ણવી ન હતી. અસિત ગિરિશમ સાત કજ્જલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા પત્ર મુરવી. બ્રહ્માજીએ કીધું છે કે પર્વતનો આખો એમ કહે તો પહાડ આખી એટલી બધી સાય હોય. સમુદ્રમાં ઈ કાજળને મેળવીને સાય કરી હોય, પૃથ્વીનો કાગળ કર્યો હોય, કલ્પતરુની ડાળ કરી એમાંથી લખવા માંડે. અને સદા કાળ સરસ્વતી, બ્રહ્માજી કહે છે જ્યાં સુધી આયુષ્ય મારું છે હું ગાયે રાખું, કદાચ સરસ્વતી લખે રાખે તો શિવપુરનો પાર પામી શરકાય નહીં. આ લિંગોની સંખ્યાને કઈ હકાય નહીં. આ તો મારા મહાદેવ અનંત છે, અપાર છે. મેથી અંતે કહી દેવું પડે, એનો પાર ન પામી શકાય. એટલે શુદ્ધ પુરાણી શૌનક આદિ ઋષિઓને કહે છે કે લિંગોનો તો સંપૂર્ણપણે મહિમા આ જગતમાં કોઈ ન ગાઈ શકે. કારણ કે આ સઘળું જે જગત છે ને એ લિંગના આકારે તો ટકી રહ્યું છે. આ જગતમાં જે કઈ દેખાય, જે કઈ ચિતવાય એ સર્વ લિંગમય છે.
બધું જ શિવ સ્વરૂપ છે. આકાશ પાતાળ પૃથ્વી જ્યાં જાઓ ત્યાં મહાદેવના લિંગો છે. એટલે તો કહ્યું છે કે આકાશે તારકા લિંગમ પાતાળે હાટકેશ્વરમ મૃત્યુલોકે મહાકાલમ સર્વલિંગો નમસ્તુતે. આકાશમાં તારક નામનું લિંગ, પાતાળે હાટકેશ્વરમ મૃત્યુલોકે મહાકાલ. ભગવાન શિવનું એક ને એક સ્વરૂપ. પાતાળમાં તારા પાંવ પૂજાવું, આકાશમાં મસ્તક, મૃત્યુલોકમાં મહાદેવ લિંગાકાર રૂપે પૂજાય છે. મહાદેવનું સ્વરૂપ એક. અને પૂર્વે કથા વર્ણવી છે, લિંગ પ્રાગટ્યની કથા. તેથી જોયું છે બ્રહ્મા અને વિષ્ણુએ હોળમાં ઉતરીને જોઈ લીધું, મહાદેવનું લિંગ અનંત છે, ભગવાન શિવનું લિંગ સર્વવ્યાપી છે. આ લિંગ છે મહાદેવ.